હરિઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। વાલા દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એકવાર આપનું ગીતા નિત્ય સત્સંગમાં સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। બોલે કૃષ્ણ કનૈયા લાલ की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। आओ मित्रों, આજે શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના નામે ગીતા ગ્રંથનો અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક નંબર 34 વિશે વાત કરીએ। અર્જુન ઉવાચ ચંચલ हि मनः कृष्णः प्रमाथि बलमदढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्कृतम्। કેમ કે હે શ્રી કૃષ્ણ, આ મન અતિ ચંચળ, વિહવળ કરનાર, અતિ દઢ અને બળવાન છે। આથી એને વશમાં કરવું એ હું વાયુને રોકવા જેવું અત્યંત દુષ્કર માનું છું। મિત્રો, શ્લોકના અર્થનો વિસ્તારથી શ્રવણ કરીએ કે આગળના શ્લોકમાં અર્જુને પોતાના મનની દઢ સ્થિતિ ચંચલ મનના કારણે નથી જોતો, તો એના અનુસંધાનમાં આગળ કહે છે કે ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલમ દઢમ, કે હે ભગવાનને કૃષ્ણ સંબોધન આપી અર્જુન જાણે એ કહી રહ્યા છે કે હે નાથ, આપ જ કૃપા કરી મને આ મન ખેંચીને આપનામાં જોડી દો તો આ મન લાગી શકે। મારાથી તો તેને વશમાં કરવું અતિ કઠિન છે, કેમ કે મન બહુ જ ચંચળ છે અને ચંચળતાની સાથે સાથે એ પ્રમાથી પણ છે, અર્થાત એ સાધકને પોતાની સ્થિતિથી વિચલિત કરી દેશે। તે બહુ જ જિદ્દી અને બળવાન પણ છે। ભગવાને કામ એટલે કે કામનાના રહેવાના 5 સ્થાન બતાવ્યા। કયા કયા? તો મિત્રો જોઈએ કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વિષય અને પોતે। ગીતાના 3જા અધ્યાયના 40મા શ્લોકમાં, 3જા અધ્યાયના 34મા શ્લોકમાં અને 2જા અધ્યાયના 59મા શ્લોકમાં કહે છે કે વાસ્તવમાં કામ પોતાનામાં અર્થાત ચિજ્જડ ગ્રંથિમાં રહે છે અને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને વિષયોમાં તેની પ્રતીતિ થાય છે। કામ જો સુધી પોતાનામાંથી નિવૃત્ત નથી થતો ત્યાં સુધી આ કામ સમયે સમયે ઇન્દ્રિયો વગેરેમાં પ્રતીત થતો રહે છે, પરંતુ જ્યારે એ પોતાનામાંથી નિવૃત્ત થઈ જાય છે એટલે કામના સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે ત્યારે જ ઇન્દ્રિયો વગેરેમાંથી પણ તે નથી રહેતો અને એનાથી એ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી પોતાનામાં કામ રહે છે ત્યાં સુધી મન સાધકને વ્યથિત કરતું જ રહે છે। આમાં શંકાને કોઈ સ્થાન નથી। આથી અહીં મનને પ્રમાદથી બતાવવામાં આવ્યું છે। એવી જ રીતે પોતાનામાં કામ રહેવાના કારણે ઇન્દ્રિયો સાધકના મનને વ્યથિત કરતી રહે છે। એટલા માટે 2જા અધ્યાયના 8મા શ્લોકમાં ઇન્દ્રિયોને પણ પ્રમાથી બતાવવામાં આવી છે, એટલે કે ઇન્દ્રિયો અને કામ બંને પ્રમાથી છે। ઇન્દ્રિયાણી પ્રમાથાની હરંતી પ્રસમમ મન, તાત્પર્ય એ છે કે જ્યારે કામના મન અને ઇન્દ્રિયોમાં આવે છે ત્યારે તે સાધકને અત્યંત વ્યથિત કરી દેશે, ડામાડોળ કરી દેશે। તેથી જ્યારે સાધક પોતાની જાત ઉપર કાબુ રાખી શકતો નથી, એ કામ પોતાનામાં રહેવાના કારણે મનનું પદાર્થો સાથે ગાઢ ખેંચાણ રહેશે, સતત એનું ચિંતન રહેશે। એનાથી મન કોઈ પણ રીતે તેની તરફ જવાનું છોડતું નથી અને હઠ કરી બેસે છે। જેવી રીતે જિદ્દી બાળક હઠ કરી બેસે કે મારે આ વસ્તુ જોઈએ જ। આથી મનને દઢ જિદ્દી કહ્યું છે અને મનની આ દઢતા બહુ જ બળવાન છે, એટલે મનને બલવત કહ્યું છે। તાત્પર્ય એ થઈ કે મન બહુ જ બળવાન છે અને જે સાધકને જબરજસ્તીથી વિષયોમાં લઈ જાય છે। શાસ્ત્રોએ તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે મન એ જ મનુષ્યનું બંધન અને મોક્ષનું કારણ છે। મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષેયો, પરંતુ મનમાં આ પ્રથમનશીલતા, દઢતા અને બળવત્તા ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી સાધક પોતાનામાંથી કામને સર્વથા કાઢી નાખતો નથી। જ્યારે સાધક પોતે નિષ્કામ થઈ જાય છે, કોઈ પણ તેનામાં કામના ના રહે, ત્યારે પદાર્થોનો અને વિષયનો ગમે તેટલો સંપર્ક થાય, સંસર્ગ થાય, જોડાય, છતાં પણ સાધક ઉપર તેની કઈ પણ અસર થતી નથી અને પછી મનની પ્રથમશીલતા વગેરે નષ્ટ થઈ જાય છે। જેવી રીતે કોઈ પણ દ્રશ્ય આપણે જોયું તો દ્રશ્યની સાથે કામના જોડાય કે આવું સતત જળવાઈ રહે અથવા આ મને મળે અથવા આનો હું ભોગ કરું તો જ વસ્તુ આગળ વધે છે। પરંતુ ત્યાંથી કટ થઈ દ્રશ્ય જોયું અને તરત મન સમજ્યા વાળી લીધું, તમે કામના જાગી જ નહીં, તો પછી
એ નિષ્કામ થઈ ગયું. તો મનની ચંચળતા પણ ત્યાં સુધી બાધક થાય છે જ્યાં સુધી પોતાનામાં કંઈક પણ કામનાનો અંશ શેષ રહે. કામનાનો અંશ સર્વદા નિવૃત્ત થઈ જતા મનની ચંચળતા આપોઆપ નષ્ટ થઈ જાય છે, કિંચિત પણ બાધક બનતી નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે દેહાભિમાને ગલિતમ વિજ્ઞાતે પરિમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર પરાત્મૂર્ત. સરસ્વતી રહસ્યોપનિષદમાં આયરો 31મો શ્લોક છે. અર્થાત દેહાભિમાન એટલે કે જડની સાથે જો સુધી હું પણ દૂર ન થાય અને જ્યારે પરમાત્માનો બોધ પૂર્ણપણે ન થઈ જાય ત્યાં સુધી મન જો જાય છે ત્યોથી પરમાત્માનો મોહ પરત લાવવાનું છે. પરમાત્માનો અનુભવ થઈ જાય અર્થાત અખંડ સમાધિ લાગી જાય છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરપી સુદુષ્કૃતમ. કે આ ચંચળ પ્રમાથી દઢ અને બળવાન મનનો નિગ્રહ કરવો બહુ જ કઠિન છે. જેવી રીતે આકાશનો વિચાર કરતા વાયુને કોઈ મુઠ્ઠીમાં નથી પકડી શકતું, તેવી જ રીતે આ મનને કોઈ પકડી શકતું નથી. આથી તેનો નિગ્રહ કરવો તેને અત્યંત દુષ્કર માનું છું, એવું અર્જુનનું કહેવું છે. ટૂંકમાં મિત્રો સર્વનો ભાવાર્થ જોઈએ કે ભગવાને 19મા શ્લોકમાં સ્વરૂપનું ધ્યાન કરનાર સાધકનો અનુભવ કહ્યો અને 30 થી 32મા શ્લોકમાં સગુણ સાકાર ભગવાનનું ધ્યાન કરનારા સાધકનો અનુભવ કહ્યો. આ શ્લોકમાં ભગવાનનો આશય એ હતો કે સર્વમાં આત્મદર્શન અથવા સર્વમાં ભગવત દર્શન કરવું એ જ ધ્યાનનું અંતિમ ફળ છે. જ્ઞાનના સંસ્કારવાળા ધ્યાન યોગી બધામાં આત્માને અને ભક્તિના સંસ્કારવાળા ધ્યાન યોગી બધામાં ભગવાનને જુએ છે. બધામાં આત્માને જોવો એટલે કે આત્મજ્ઞાન છે અને સર્વમાં ભગવાનને જોવો એ પરમાત્મા જ્ઞાન છે. આત્મજ્ઞાનમાં વિવેકની અને પરમાત્મા જ્ઞાનમાં શ્રદ્ધા અને વિશ્વાસની પ્રધાનતા હોય છે. મનની સ્થિરતાનું પ્રધાનતા ક્યાંય પણ નથી. પરંતુ અર્જુનના હૃદયમાં 10 થી 28મા શ્લોક સુધી કહેલા ધ્યાન યોગના સંસ્કાર હતા. તેથી તેણે આત્મજ્ઞાન અથવા પરમાત્મા જ્ઞાન ન લાદવામાં મનની ચંચળતાનું કારણ માની લીધું. વાસ્તવમાં તે કારણ અયોગ્ય છે. તેની દ્રષ્ટિ ધ્યાન યોગની અંદર રહેલા જ્ઞાન અથવા ભક્તિના સંસ્કાર તરફ ન ગઈ, પરંતુ મનની ચંચળતા તરફ ગઈ. તેથી તેણે મનની ચંચળતા બાધક માની. હવે આગળના શ્લોકમાં ભગવાન અર્જુનની માન્યતાનું અનુમોદન કરી મનના નિગ્રહનો ઉપાય બતાવશે. તો આપણે સૌ શાંતિથી જોઈશું. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.